પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની જડતી સ્ક્વોડે સરપ્રાઇઝ ચેકિંગ કરતા સામે આવી મોટી બેદરકારી। જેલના ત્રણેય યાર્ડના શૌચાલયમાંથી 3 બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા દોડધામ મચી ગઈ। હાલ 7 જણાની ટીમે ગળપાદર જેલ પહોંચી અલગ અલગ યાર્ડની તપાસ શરૂ કરી, જેમાં યાર્ડ નંબર 1ની બેરેક નંબર 2માં તપાસ દરમિયાન શૌચાલયમાંથી મોબાઈલ મળી આવ્યા। એ જ રીતે યાર્ડ 2ની બેરેક નંબર 8 અને યાર્ડ 3ની બેરેક 11ના શૌચાલયમાંથી પણ મોબાઈલ મળતા કુલ 3 સિમ કાર્ડ સાથે ચાલુ મોબાઈલ ઝડપી લેવામાં આવ્યા, જેને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ મોબાઈલ ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। સાથે જ જેલમાં મોબાઈલ ઘુસાડનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। જેલના ત્રણેય યાર્ડના શૌચાલયમાંથી 3 બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા દોડધામ મચી ગઈ। હાલ 7 જણાની ટીમે ગળપાદર જેલ પહોંચી અલગ અલગ યાર્ડની તપાસ શરૂ કરી, જેમાં યાર્ડ નંબર 1ની બેરેક નંબર 2માં તપાસ દરમિયાન શૌચાલયમાંથી મોબાઈલ મળી આવ્યા। એ જ રીતે યાર્ડ 2ની બેરેક નંબર 8 અને યાર્ડ 3ની બેરેક 11ના શૌચાલયમાંથી પણ મોબાઈલ મળતા કુલ 3 સિમ કાર્ડ સાથે ચાલુ મોબાઈલ ઝડપી લેવામાં આવ્યા, જેને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ મોબાઈલ ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। સાથે જ જેલમાં મોબાઈલ ઘુસાડનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે।